જ્યારે આવું તો નકરું કામ જ કરતી હોય મારામાં ધ્યાન જ દેતી નથી. પણ હું તમારામાં ધ્યાન દઉં, કામ તો કરું છું આખો દી. કેટલા જણાનું રાંધવાનું, કેટલા જણાનું કામ કરવાનું, વાસણ ઉટકું, પોતા કરું, વાડીએ જાવ, એકલી કેટલું કરું. મને ખબર છે કે આ કેટલાનો ઢળનો તું ઢળે. આખો દી કામ કરીને હું તો થાકી જાઉં છું. પણ મને ખબર છે પણ ક્યાંક છોકરાનું થાય તો વહુ આવે ને તો તારે નિરાશ થઈ જાય. પણ આવે તો ને હું કેટલા ઠેકાણે જાઉં. આ છોકરા કઈ જાતના છે કે થાતું કોઈ બટ માનતું આ નથી. બધાય તમે આગલા ઘરના છે, હવે કેવા છે ઈ તો તમને ખબર હોય, મને તો હું ખબર હોય. ભાઈ આગલાના જૂનાના નવાના પણ આપણે મૂળ પરણાવા તો પડે ને. ઘણાય પરણા પણ મારા દીકરા કોઈ હા નથી પાડતા. કે તો ગોતો ને હારું હા પાડી દે એવું ક્યાં? હવે એમ કઈ ગોતવું પડશે. એક આ ગોચે ન જડે, કોકને પૂછપરછ કરવી પડે તઈ મેળ આવે. વાડ વગર વેલો ન હાલે. ઈ વાતે તમારી સાચી, હું જોવીશ ને તમે જોજો. હવે એનું તો મૂકો, તમારા છોકરાનું, તમારા ભાઈનું કરો. હજી ઈ વાંધા છે, એને મારે રોજ ખવડાવવું પડે. શી ખબર બધા આવા ભાઈ આવા ને છોકરા આવા. આમના નામના મીંડોળા જ નથી ઉગ્યા ને થઈ ન જાય. ઈ તો થઈ જ જાય. મને લાગે તમારા ઘરમાં કઈક ડખો હશે પહેલેથી, એટલે જ નહીં થાતું હોય. બધા ડખો તો વાંધા કાંઈ છે નહીં. ડખો બખાય કાંઈક નડતું હોવું પડે તમને. પૈસા શીના પૈસા લ્યો. આ ઊભો આવીને આયા મારે ગાડી લેવી છે, પૈસા દ્યો. એ ગાડી તો વાડામાં પડી જ છે. સાયકલ હારી જ છે. સાયકલ નહીં, હવે જ મારે ગાડી લેવી છે. શીની લેવી હોય? પૈસા અમારો ભાગ નથી જમીનમાં. આ થોડો કઈ પૈસા અહીંયા ઉગે છે. એ બધું મૂકો ને. જ્યાં લગી તારા લગન નહીં થાય બેટા, ત્યાં લગી તને ભૂટી કોડી નહીં મળે તને, બરોબર? તું કાલ વહુ લઈ આવે એટલે તારો જમીનમાં ભાગ દઈ દે, અને જેટલા તારા નામના પૈસા હોય તને આપી દે. બાકી અત્યારે લગન થઈ જાય ને એટલે તને છે ને જે ભાગમાં આવે જમીને દઈ દેવી છે. અરે પાકું હોય. મારો દીકરો છે. ક્યારે લગન કરીને બાયડી લાવે ત્યારે. ભાઈ ઈ જ હું કહું છું. આ વળી વગર લાવે રોજ માંગવા ઉભો પણ થાય. તો ગોતો ને કઈક મારું. આજ જ જાવું છે. હે વાવડ મળ્યા છે અને મને ન મળે તો તું તો ક્યાંક પીન્યું માર. તારું થાય એવું હોય તો આયા કેટલા મેં ભાઈબંધ ને વાત કરી, કઈક જાવ ને તા છોકરી વહી ગઈ હોય, આમ જાવી વાત કરી તા ભાઈબંધ વીયો ગયો હોય. જા આફે તમ તાર ગમે ના પીન માર થઈ જશે. હું થઈ જાય. જા અને નહીં થાય હું તારો બાપ બેઠો છું. શું પણ ખિસ્સામાં તારે ખિસ્સામાં ખાખા ખોળવા કરવાનો મીઠું જ નહીં કોઈ દી. જો ને 500 રૂપિયા જ દ્યો. નથી પૈસા જ અત્યારે છૂટા, હમણાં આપું. આલે અલ્યા બીડી લાવી તોય નથી મારી પાસે. જાવા દ્યો ને, દઈ દીધા. હવે આ તારી માં ક્યાં પૈસા મૂકે મને નથી ખબર. મૂકો ને લપ. હવે ઈ દઈ દીધા 500 ગયો. હવે 2-4 દી નવ નિરાશ. હવે આપણે જેટલા પરણાવીને એટલા નોખા જ કરી દેવા. થોડું આપી જ દેવું બધું. પેલા છોકરી તો ગોતી આવો. છોકરી ક્યાં ઓનલાઈન માં આવે છે ગોતી દઉં તને. ઓનલાઈન માં ને એમ ગામમાં 2-3 જણા વાતું કરો, ક્યાંક આમ ચોરે બેહો તો ખબર પડે કોકની છોકરી કુંવારી. ના હું જાવ જ તે તારે હા, તો ભાઈ તમે બંને જાઓ. વાત કરું. હા તો જાવ, હું આટલા વાતો ઉટકી લઉં, પૂરા કરી લઉં. ક્યાંક જો એમને ભાઈ ગયો ને મળી જાય તો. એટલે પણ હરખા દાબ ને આ દાબતો આવીને ગળું દબાવતો ને તને કહું છું. મૂંગા બોલ તો ખરા. એટલે મેં તને પગ દાબવાનું કીધું, ઊભું રહેવાનું નથી કીધું. પગ તો દાબું છું. ઘેટા જેવો પણ પગ દાબતો ને હરખા. એટલે ક્યાં દાબવાનું છે તું? ક્યાં દાબે તું? તને કહું છું. કસરું તો શું? હું કસરું નથી. તને પગ દાબવાનું કહું છું. પગ તો દાબું છું. હરખા દાબ ને. આય દાબવાના છે, આય દાબવાના માથે સડી જાય આખો. આમ દાબવાના હોય. હું આટલો કકરાટ આઈડ્યો સ્ટેટ બારે સંભળાય છે તમારો અવાજ. આખો દી કામ કરું હું અને તમારે કાઈ ઉપાધિ ખરી? ટેસ્ટ થી આની આગળ પગ કતરાવો છો. જો કેવી હરખાઈ છે. પણ આ દાબવાનું હોય ને નથી દાબતો ને મને બીજે દાબે. જો ક્યાં સડી ગયો માથે. આમ હોય દાબવાનું. પણ તમને ક્યાં થાકી ગયા? એટલે તારી છોટી ઉપડી નાખી. આમ દાબવાનું હોય. હું તમને શું કહું છું? હું કે હું એમ કહું છું, એક હજી એક કામ વાળો હારો રાખી લ્યો. આખો દી થાકી તો હું જાઉં છું કામ કરીને, આરામ તો તમે કરો છો. કામ વાળો મફત ન આવે, પગાર દેવો પડે એને. તો દઈ દ્યો ને પગાર. આયા બીડી બાકસ ના નો હોય ને પગાર દેવો. તો હું કેટલાક નું કરીશ? કા એકાદાને પરણાઈ દ્યો. હવે મારે આજ હું વાત કરીને આવ્યો જ છું.
ક્યાં વાત કરી આવ્યા હવે થોડા દી એકનું તો થઈ જાય છે પાકું પાકું જ હોય ને તો હાય મારે તો જવાબદારી થોડીક ઓછી લે તું પગ દાબે કે ઊંઘે તને કહું છું આમ મારો બેટો પણ આ કોક કેવો પાક્યો છે ઈ જ ખબર નહીં. બાપા હો ફોન આવ્યો તો મારે શું આ તને ધોળા ધોળે હું કૂતરું કાઢ્યું કૂતરું ને પકલાનો ફોન આવ્યો છે મારે કેવો એ બૈરું લઈને આવે છે ચાલુ રાખ તું કોર્ટ મેરેજ કર્યા છે એને હોય નહીં લગ્ન કર્યા હા અલ્યા રેવા દે કનેક્શન નહીં આવે એમાં હું તો વાડીએ દોડતો દોડતો તમને કહેવા આવ્યો હું તો વહુ લાયો છે ને હા. આ ભલે લાયો અને અમારે શું અમે મોટા છીએ અમારું કાંઈ નહીં પણ એને જ મેં કીધું તું તને મળો તો તું લગ્ન કરીને આવજે એમ કીધું તું તો તને મળે તો તારે લાવી જોઈએ ને એમાં શું છે હું સમજાવે એને હાથે એનું કરી દીધું હવે તેને ભાગી દેવા પડશે વહુ લઈને આવે એટલે એને ભાગ દેવા પડે ને પણ તમે કહેતા હતા ને ક્યાંક વાત કરીશ ને આનું ગોઠવી દ્યો ને અરે તું હું વાહે કરે પણ ગોઠવવાની વાત હાલે તમારો નેટવર્ક હલે છે હા ભલે કંઈક ગોઠવો હવે તો છે ને હું મેં એક ઠેકાણે વાત કરી જ છે અને જેમ બને એમ હવે હાથે મંડો કરવા હવે આ પકલે કેમ ગોતી લીધું એમ ગોતી લેવાય કોર્ટ મેરેજ કર્યા બોલો એને હા તે કરે ગમે એને મેં કીધું જ તું હું તો પાવડો ઘા કરીને પણ આપને કોઈ નો બોલાવ્યા તો કોણ ગયો હશે કોર્ટે ભેગું હું વાડી હતો મારો ફોન આવ્યો એટલે હું તમને કહેવા આવ્યો ઘાય ઘા એટલે આ એમનેમ નો થાય કોઈ કે સહી બઈ કરી છે નહીં. ના ના મેં નસઈ કરી બાપ ના હમ શું હાચું કે તને કોણ મારા બાપ ના હમ નથી અરે નસઈ કરી મૂંગો મરીને તને કોઈ નથી પૂછતું તે નથી કરી ને ના મારા બાપ ના હમ નસઈ કરી મેં પણ બાપના હમ એમાં હું ખાતું ના બાપ ના હમ હા તે વાંધો નહીં મૂંગો મર તું તઈ કોણે કરી છે આપણે બધાય તો અહીંયા છીએ હા એમ. ઈ તો જે હોય ઈ લાવે ત્યારે ખબર પડે કે હું કરું હવે ભાઈ આવે ગમે એને કરીએ વહુ આવે છે ને આપણે ઈ જોવાનું હોય હા બે ટાઈમ રોટલા તો ઘડીને દેહે બીજું નકર તો આ બાપ ના હમ મેં નસઈ એટલે કરી બંધ થા તને એક લબો સામ મૂકીશ ને ઈ બધું તો ઠીક હવે ભાગ આપવા તૈયાર રહેજો તમારા છોકરાને આ દેવો જ પડે ને આ કોણ બધા આ બધાયનું આ ચિંતા કોણ કરે અમારે હવ ની રીતે મેનેજ કરે ને હવ ને ટેન્શન થાય હારું લ્યો તો હું બધાય માટે રોટલા ઘડું હા વહુરાણી આવતા જઈશે આવે એટલે આવું બાર હવે તો ક્યારે આવે હું ખબર પતા તાર આવે ને બોલો મારથી નાનો તો એ પણ લાવ્યો મારું શું એમ પણ એને તો મેં કીધું તું વાત હું થાય ના છે હે? એટલે બંધ થા તને વચમાં કોણ બોલવાનું કે છે ઘેટા આ મારો બેટો કોઈ રીતે સમજતો નથી જ્યાં વાતો કરવી ને ના વચમાં ફાઈટ મારે ચાલો હું જાઉં વાડી હવે હા વાડીએ જા ને જેમ બને એમ હાથે મંડો કરવા હવે હા. બાપ ના હમ હા હું બાપને આમ મારું શું હવે હે આ બધા ગોતી લે છે મારા જેવડી ક્યાં કોણ મળશે મને હવે તારા ઓલા ભાવમાં વારો આવે તો એની કરતા મરી ગયો હોત તો સારું હતું અહીંયા મોત વગર ન મરે તું જા વાડીએ ભેગો થા હવે વાડી ભેગો થાવ હા હાલો તાર કામે સડો કામે કોઈ કામ કરતા પાડે ને તો કોક હા પાડે કામ ધંધા કરવા નથી ને મને વહુ લાવી દો મને વહુ લાવી દો મને લાવી દેજો આ થોડી રસ્તામાં પડી છે હું લાવી દઉં ચક જડી જાય મારા બાપની તો ગોતી લાવજો આ તારો માપ જ નથી આમાં આ અમારી વાડી છે આ ગુંદો ઓલો હાથનું આવે ને ગુંદાનું હાથનું हाँ हाँ આ ઈ बहुत ही बढ़िया है હે देखो इतना बड़ा झाड़ होता है હા આની ઉપર તો હું દરરોજ ચડતો अच्छा બે ફેર પડેલો अच्छा लगी होगी ना હા અહીંયા હરિયા નાખ્યા હરિયા तो ऐसा ही है मुझे पता है જો આ રહી ને વરિયાળી हाँ તમે ઓલું શરબત પીવો ને हाँ ઈ अच्छा અને હું કહું ઘરે જા ને મારા બા ને મારા બાપુજી ને આમ પગે લાગજે આમ ये मेरे से नहीं होगा પણ પગે લાગી લેજે ને હું નહીં હોગા चल देख लूंगी એમ નહીં હાલો એમ કહેવાનું हेलो હા હું हेलो હાલો બોલી શીખી જાય બધું કામ ખૂટે નહીં એટલે પકલા કોણ છે એટલે ઊભી થા कौन है डोकरो એ ગોબરો નથી ધીમા ત્રણ દાણ હું નવ છું गोबरो નથી બોલું ડોકરો કીધું છે ડોકરો તારો બાપ ડોકરો તારું આખું ઘર ડોકરું તારું આખું કુટુંબ ડોકરું આ કોણ છે આ મારા બાપા છે આવું બોલાય તારે આવું બોલો એટલે પગલા ક્યાંથી ગુંજું છે આવું આ જો ને લાયો છું આ પછી આનું બોલી હું સમજતો નથી અડધું પડતું હું નથી સમજતો એમ હા તો તારે મને પેલા ફોન કરવો તો ને હું કીધું અમને બોલતો
એ ડોકરો. જો આ તારા બાપુને ગોબરો કહે છે, કાંઈ સમજાવ તારી વહુને કે આવું ન કહેવાય ડોકરો બાપુને. છો હું ये डोकरो तो ठीक है, ये डोकरी भी बोलने लगी है. આ જો મને ડોકરી કહે છે. અરે આ તારી ક્યાંથી ડોકરી. આવું ગોચી લાયો છો તું એમ કર એ એમ કે છે આ ડોહો અને આ ડોશી એમ કે છે. એમ કે છે હા આ તો ડોકરો કરે છે હું એમ ડોગરો નહીં, આ ડોહો અને આ ડોશી એમ. ભાઈ ઈ બરોબર છે આ મારા બાપા છે અને આ મારા બા છે. પગે લાગ ये मैं नहीं लगूंगी. પગે લાગ સાલીબેન. અલ્યા જાવા દે નો લાગે તો મને લાગે બે આના આટા ઓછા છે એલા. આટા ઓછા નથી આ ઢોંગીલું ગુડાણું લાગે છે હું કહું ઘરમાં છે હું તને પગે લાગી છે તો તું એ પગે લાગી છે. તારે મને પેલા ફોન તો કરવો તો આ ખડકી કાઢીને ડેલી મૂકે આ તો જો હલવા છે આમાં હો હવે ઘરમાં છે હું પગે લાગી. હાલો જો આશીર્વાદ આપ્યા ને. હા ઈ તું દબાણમાં જ રહેવાનો છો હા લાવ્યો છો દબાણ એટલે. નહીં એમ કહું છું કેવું લાગ્યું તને આયા એમ મારે એને સમજાવવું પણ આ પડે. ક્યાં દેશમાંથી આ મોડલને પકડી આવ્યો તું? આ કયા રાજ્યમાં જ લાયો આ મને નથી ખબર કયા રાજ્યમાં. મને એમ લાગે આ બહારના દેશમાં ગયો લાગે. ન્યા એના ગયો વચ્ચે તો. ફરવા ગયો તો ન્યાથી જ લાવ્યો હોય. હું કઈક બોલવાનું કેતો કઈક હું બોલેસ. मेरे को कुछ नहीं बोलना है. ये सब क्या बोल रहे हैं मुझे कुछ समझ में ही नहीं आ અમારે સમજવું નથી તારું જા હો. ઉપાય. આ મારા હારા અલ્યા હા મારા નહીં તારા. આ તારા હારા रहा. अच्छा. મારા બાપા. हाँ. તમારા બાપ છે ને હા. માં છે ને ઈ રીતે હું થાવ હું अच्छा. શું અચ્છા અચ્છા રાત જ એ પાપા હે. કાઢ્યા હા ભાઈ જો હમણાં હું બોલી કે આશીર્વાદ જીવતી રહે એ છે ડોકરો કેતી નહીં ખતરનાક છે મારો બાપો. ફરતા 5 ગામમાં નામ બોલાયાનું. હા અરે બસ બધું ભાષણ કરી સમજતું જ નથી પછી ગામમાં હોય તો ઈ વાતમાં જ સમજતું નથી આ જો આપણું ઘર. अच्छा है. बहुत ही बढ़िया. હે એમ કે છે નળિયા વાળું છે એમ કે. આ એવું જ હોય બધું આ નળિયા હે નળિયા हाँ ये नड़िया. એટલે તડકો આતા હે ને અને છે ને ખાવાનું પૂછી લે ને કે આ કઈક માગીને ઊભું રહે છે હું ખાને ખાવામાં તારે શું ખાવાનું सब्जी रोटी दाल चावल. આ તો બળિયા હોય રોટલા અહીંયા તો ઓલા હોય બાજરાનો રોટલા હોય ઇધર અને ડુંગળીનો દડો ડુંગળીનો દડો नहीं वो तो मैं बना लूंगी. आवड़े दाल तने? चावल रोटी. हाँ. આવડે બા ને પણ આ ચૂલે બનાવશે કે નહીં જોઈને એટલે લાગતું આ નથી ભાઈ તો બનાવશે. ખરા થોડીક શાંતિ મળે એવું છે તને હા એવું છે? એમ હું આજ હાથે તમારે. બનાવી લે ઉભા રહ્યો કાંઈક પૂછે હું गैस है ना गैस. ગેસ ગેસ નથી અહીંયા ભેંસ છે ગેસ નથી આવી ગેસ નહીં. ચૂલો છે ઓલા લાકડા આમ લાકડા નાખી હળગાવાનો ચૂલો. मुझे नहीं आता है. અલી આવવાનું ક્યાં કે પાડી દે ક્યાં આવડે છે એમ? अरे मुझे नहीं आता है चूल्हा जलाना. वो बोल रही हूँ તા मैं. તને આવડે છે શું તને मुझे आता है ना दाल चावल रोटी बनाना सब कुछ आता है. એટલે જે બનાય ગૌશી લેને તમે આમ જો તમે જે આવડે ને બનાવી નાખવાનું તારે. हाँ. હા એ હું કે ખબર શીખવાડીએ ને થોડું થોડું પણ એ હું કે ખબર છે હું ચૂલામાં નો આવડે ઈ કે ઓમાં આવડે ગેસમાં. આપણે હવે? તારે સૂલો હળગાઈ દેવાનો ને પછી બધું થોડું થોડું સીંચતું હવે આ રહેવાનું બહારની છે કોને ખબર કેવી દાળ હવે ખવડાવે એમ આમને. કરો હવે બહારની હોય કે ઘરની હોય કોને ખબર આ? ભાગ લાવો ભાગ તો પાડો હવે તું બૈરા વાળો થઈ ગયો. લ્યો પણ મને 5 દી જોવા તો દે તું હાલ ઘરમાં કેવું તારું હાલે છે અહીંયા હાલ ઘરમાં પંખો ચાલુ કરી દો બે છે ખેલો લઈ લઉં લઈ લે આને ચા સિંધુ કુલી કરી નાખ્યો મને નાખ્યો ને કુલી. હા હવે તું દબાણમાં જ રહેવાનો છો અને ઈ કેમ તારે કરવું પડશે ભલે કાંઈ કરતા વહુ આવી જાય છે ને ન્યા ન્યા હું લગ્ન કરવા ગયો ને મારો ભાઈ બન આવ્યો તો સહી કરવા. કોઈ નહીં બાપ તને કોણ મૂંગા તને કોણ કે છે સહી નું બાપ નામ સહી નહીં કરું બાપ નામ મેં નથી કરી મેં તને કોણ પૂછે છે તું નહોતો સહી કરવા મારો ભાઈ બન આવ્યો તો. હા ભાઈ એમ હમે ભાઈ આવું જ છે આખો કાળો દાજી ગયો મારા સારું ઘરમાં. લેવું ઓલીને થોડીક સમજાય એને કે થોડુંક કઈ કામકાજ સમજાય અને લઈ શીખવાડ આવ્યો તો બધું ભલે. અને આ લેતો જાવ જરૂર હા નો પડશે આવડે આની. એટલે મારજે ઈ બને જ મારે. હારું હાલું હું જાઉં છું. હા એ તારે માર ખાવાનો જ છે મોટી ભેંસ લઈને આવ્યો કાંઈ સમજતી નથી ક્યાંથી પકડી આવ્યો હોય છે. ભાઈ જે હોય બૈરું લાવ્યો છે ને
તમે જોજો રાખે ને રાંધે પછી ખબર પડે કેવી ઈ છે. તો 10-15 દીમાં આવડી જાય ને એટલે તારા માથેથી થોડું કામ ઉતરી જાય. વળી બીજો પરણીને આવે, બીજું કામ ઉતરી જાય એટલે હાવ તું નવરી થઈ જાય. તો હારું લ્યો તો હું નિવૃત્ત થઈ જાય પછી આપણે બે જાત્રામાં જાહીને આનંદ કરશી. હા તે લાવો હું અંદર ચૂલો થોડોક હરખો કરી આવું હા, ને શીખવાડ થોડું. હવે તું ડોકાશિયા શું કરે? થા વાળી ભેગો હવે વાડીએ જા, તારો તો વારો જ નથી આવે એવું હવે આમાં. એ મોટા ભાઈ, હા. મોટા ભાઈ, હું છે પણ તમે આ હું બેઠા છો? ઓલો આપણો પકલો કોક છોકરી હારે બેઠો છે. એટલે પણ ઈ તો હજુ આ પરણી લાયો છે અને કોની હારે વાતું કરે છે ઈ? કોક છોકરી છે અને આમ પેન્ટ પહેર્યું છે ને આમ ચશ્મા પહેર્યા છે ને ફેશન વાળી છે. એટલે આ ગામનું ઉપાડ્યું છે તો ગામ હારે કોકની હારે બાંધણા કરાવશે. અરે આબરૂ નહીં રે, દેખાય, આબરૂ નહીં. દેખાય, હાલો દેખાય, બતાવો, હાલો બતાવો. હાલ દેખાય. હાલતા હશે. વારો પાડી દો આજે એનો. इधर हमें वाड़ी है, પછી डूंगरा है, वडला है, उसके ऊपर हम चढ़ते हैं. इधर ऐसा है मेरे गांव में. और कोई सिटी में घूमने की जगह नहीं है हमारे वहाँ पे? सिटी है ना, हमारे वो बोटाद हमारे गांव के पास ही है. बोटाद में मजा आता है डोसा खाने का. क्या बात है. डोसा खाया है आपने? हाँ मैंने खाया है बहुत बार बट इधर का मैं खाऊंगी. तुम खिलाओगे ना मुझे? मैं तो खिलाऊंगा ने. आया तुम कहो पानी के लाया हूँ. हूँ कहूँ तेरे को सबके सामने हाल, हाल, मुझे बताए, डांटना बताए. नहीं. જો कौन જો के જો लाया हूँ मतलब क्या होता है? જો 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 ઉભા પણ આમ આગો તો હાલ. જો જો એટલે ભલા મને તું ભારત કે નથી ભાવતો? હું તમને બતાવવા તો અરે લાવ્યો. ઈ આ પરણી લાયો ઈ છે આ. પાણી ક્યારે પાણી લાવ્યો? પરણી લાયો ઈ છે. ઘરે મને આ પગે લાગવા હોતા ને આવ્યા હતા બે. પણ કેદી આ મને ખબર નહીં. હું નોકરીએ ગયા હતા, તમે છોકરાને પરણાવી દીધો, મને હજી બાકી રાખ્યો. कौन है? કે આમાં તો ભાગમાં હોય એમ થાય. ओ मेरे भैया है खड़के एला उठी था के आजा. તારો કાકો શું? ए मेरा पापा है ना उसका भैया એટલે એ मेरा चाचा है. એ મેરા ભાઈ છે ભાઈ. अच्छा ये चाचा पगे जी लाग. હા હા પણ તું આ કોને લાવ્યો? आ मारी घरवाली है. પણ આવું લવાય ભલામણ નહીં, કાંઈ સમાચાર નહીં, કંકોત્રી. હું નોકરીએ ગયો તો વાંચી લઈને આવ્યો અને આવી લવાય. આ અને તારી લાશે કાઢતો નથી પાછો. આ તારી કાકી થાય એવી છે. काकी नहीं वो तो मेरी वो है. काकी नहीं पापा कह दे भाई ने काका पाड़ दे. મારતો નહીં, મારો ભાઈ છે, તારા કાકા થાય. तो कह दो हमने पाड़ दे एक वाले बक એટલે दे. ભાઈ જેવું લાયો ઈ ઈનું છે ને. इतने झगड़ा क्यों कर रहे हैं ये? ये झगड़ा नहीं है, ये हमारे घर में मैं इसका अंकल हूँ. मेरी शादी नहीं हुई और मुझसे पहले ये लाया. बट तो इसमें झगड़ा अरे करने की क्या तेरी जरूरत शादी है? न હોય તો તારા બાપ કા ક્યાં જાતા હે? ભલે લાવતા હે. એમને મોટા ભાઈ હું ગુજરાતી સમજુ છું. હું કહું છું કે આ તમે અને મારી ભાભીએ મારામાં ધ્યાન ન આપ્યું ત્યારે આને આ પગલું ભર્યું अरे ને. मैंने तो उसने किया था કે सबने હાથે કરો. હે બધું મારી માથે નાખવાના ન હોય. હે બાપા હા આ તમે કેમ હિન્દી ચિપકાવવા મીડ્યા છો? એટલે જે પાણીએ હાલ્યો ઈ પાણીએ હું હાલ્યો છું. આ ક્યાં જાવું પછી? જેવું હોય એવું ભાઈ હાલવું પડે. આ વો લાયો મને લાગે આપણે હિન્દીમાં પાવરફુલ થઈ આપણે જાય છે. ગુજરાતીમાં બધાને હિન્દી હે વાળા હે ભાઈ છે. તો આની હારે अरे મગન इधर ગયો તો झगड़ा करना है, हैं? घर जाना है. चलो ना. મગન ગયો તો આની હારે. અરે મગન બી વાંધા હે, તુંય વાંધા હે, એક જ લાયા હે. પણ તમે લાવી દીધી ને આ કાંસે લાયા ઈ મને નથી ખબર. આ તો પણ આના લગ્નમાં સહી કોને કરી? બાપ ને આ ક્યાંથી લે, આવ્યું? આ હું તમે કીધું કોઈને બાપ નામ. પૂછ્યું? હું ઈ- એટલે સઈનું આવે ને કેવી બાપ નામ? હું બાપ નામ થઈ ગયું. મારતા નહીં એ અડધા છે. હાલ્યા જ આવે ઈ. આધા પાગલ હે. हाल में तेरे को डोसा बोटाद का खिलाऊंगा. ए डोसा नहीं खाएगा, धोखा खाएगा ये. मैं तो डोसा खाऊंगी. चलो. तेरे जे खाना है मारा बाप का क्या जाता है, खा. ભારે કરી પણ હવે આપણે શું કરશું? હવે છે ને મારેથી બનશે ને તો હું લાવી દે ને કે હો ને હાથે ગોતો હો. હવે આખી મહિને ગોતી વાળ્યું. મેં એમ કીધું તમે મળો તું લાવજે. લઈ આય ભલે ગમે એવું જે હોય લાવ્યો છે ઈ તો ને. જે હોય પણ હવે મારા મગન ને કઈક ગોતવું પડશે ને. હા ગોતો. હું ગોતી ને તમે ગોતો. લે તો હું મગન ને ભલે મળો. ગમે એવું હિન્દી વાળું હોય, ગમે એવું બોલી હોય ને તમે લાવો, નકર આ સીઝન તમારી પૂરી થઈ જાય છે આમની. લે તાર હું મગન ને મળો. હા આ लोकेशन बहुत ही अच्छा है. आ हरियाली है. हाँ वो शरबत बनाते हैं ना वो उसमें नाक के हम पीते हैं. अपने घर जाके बनाएंगे है ना.
क्या अपने घर आ घर ज આપડા है हाँ तो वहाँ पे जाके बनाएंगे वो बोल रही हूँ मैं। हाँ, तो वांधो नहीं न तो कि ये फिर? धोखा है ना एक ओले पाड़ दूंगा हाँ पाड़ दूंगा। ये ए कौन है? मगन હા પકા क्या इधर इधर रखड़ता है એટલે ઈધર આખી રાત પાણી વાળ્યું અને તને જ બૈરું આવ્યો છે નકરું બધું બતાવે વરિયાળે નામ ને તો કામમાં ધ્યાન આપ ને काम में सानो मानो पानी वाय हल બૈરું આવે તો તું નકરું ફરજ છો નકરો અને હા. નકરું કામ કરવાનું तो तुम्हारा नकरू काम करने का है निकल અને તારથી હું મોટો છું मोटा भाई निकल બહુ માથા ભારે લાગ્યા હવે क्या कह रहा हूँ मैं हमारे भाई बहुत चिक करते हैं। अरे बहुत बोल बोल करते हैं बहुत बोल बोल करते हैं मेरा मगज फाट गया ना तो ये लाकड़े लाकड़े पाड़ दूंगा लाकड़े लाकड़े पड़ना नहीं है, इधर देखो ये बहुत कीचड़ है, इसमें जाएंगे तो कीचड़ इधर ये गारा है आम हम हाल गारा ने। बोलते हैं આવું સુપર શાંતિ રાખો હાલો હા હાલતા આવડતા હે કે નહીં આવડતા હે તમે આની હારે રહીને ક્યાં બોલવા માંડ્યા હાલો હું હું હવે બધું આ શીખી ગયો અહીંયા ઊભા અજા ઊભા અહીંયા ક્यों હલવાના હે हैं क्यों हलवाना है અહીંયા आया हलवाना नहीं है आया मैं इसको दिखाने लाया हूँ दिखाने नहीं लावाना है काम करवाना है અહીંયા एक डोकरे को बोला ना क्यों खड़े खड़े ए डोकरो तारो बाप तारी मां डोकरी काम करे। डोकरो तारो बाप जो मेरे बाप के सामने क्यों जाते हो? तो तू क्यों जाता है मेरे सामने શું બોલે છે तो डोगरा अरे डोगरा ए पगला तेरा वो को कहता है मेरा हामा थाता है ए, मेरे बापा को हामा नहीं था ना मतलब बढ़िया मार दूंगा मैं तेरे को पार दूंगा बापा के क्या हाथ में बोल था रहे हैं सब ठीक हामा बोलता है सुन के आजकल थक का गई। लाइवेला है वो आजकल का लावेला कहता है मेरा बापा मुझे कुछ नहीं कहता तुमको लाया ना मेरे से बे बढ़िया नाका खूने में क्या लेके बढ़िया ना खा। खूने में लेके जाके मेरे बापा ने बे दाबा तुझे मालूम पड़ा तो सानी मानी काम करने હું એમ કહું છું કે તું આને ક્યાંથી ઉપાડી આવ્યો કે આ કાંઈ કોઈનું સાંભળતી જ નથી हाँ हाँ भाई, तू सबका सुनती है ना हाँ जो सबका तो सुनती हूँ, क्या नहीं सुनती हूँ मैं। खाना बनाती हूँ, काम करती हूँ, फिर भी आप बोलते हो कि कुछ नहीं बोलती करती है। तने काई खबर ચક, पड़ता ચક, ચક કરે છે કઈ તને ખબર જ કાંઈ નથી પડતી મને તો खबर पड़ता है नहीं वैसे में बोलता है આવડિયા ભેગું રહી રહીને તારા બાપુય તે આવું બોલવા માંડ્યા हाँ ये हिंदी है नहीं મને पावा ટપો में। નથી પડતો કાંઈ तो आप भी હા, सीख મને लो ना। સમજાતું નથી टप्पा तुमको आपने वो पड़ेगा क्या? ही नहीं पड़ेगा 2 दिन के बाद उसको भी टप्पा पड़ेगा ऐसा हाँ लगता 15 दिन में आवड़ जाता है। है हाँ શાંતિ રાખો ને શું હું આની શાંતિ ભેગું રાખે? રહી રહીને હાવ અડધા ગાંડા થઈ ગયા હું બોલો મને તો કઈ ખબર ए, નથી वाह, हमजा पापा पड़वाना ही नहीं है तने मैं क्या बोलता हूँ हाँ तुम दोनों काम करने लग जाओ हमें काम करवा मंडी जाता है हाँ जाओ छटको पर हाँ मेरा बाप का है मेरा जमीन है सब मेरा है तो अरे मने चिंता है साला आप तुमने क्या कहा था शादी कर दो और उसके बाद में भाग पाड़ दूंगा हमारा भाग पाड़ दो ओ उसको पढ़ना या पशी भाग पड़ेगा મેરા ક્યાં હોગા आने लील पौना देंगे हम अरे तारे बहु उतावल हो ने हाँ। तो हम भाग पाड़ देंगे तो भाग पाड़ना है ना आपको हाँ तो हिस्सा तो लेना पड़ेगा ना अपने को। काम करने को काम किसको बोलूं मैं? इसको हाँ इसको एक काम करो ना, जाओ बैठे बैठे क्या सुन रहे हो हमारी? મેરી શાદી કરनी ए, है तुम्हारी शादी करनी है तो अरे करनी तेरा है। वहू को कहता है लाश काटे वो लाश नहीं काटेगी बड़ू बापा मगर नहीं छोड़ो हिंदी ठप મેરી करो। મેરી अरे શાદી तारी वहू तो बधाने रवाड़ा सड़ाई दीधा આ શું બધું માથાકૂટ હાલે છે ભાઈ है આ બધી માથાકૂટ છે નહીં હાલે क्या आया तू वैसे में क्यों हलवाना है क्या काम है મેં હું આમ નીકળ્યો તો મેં કીધું આ દેકારો સાંભળ્યો કે મેં કીધું આ શાનો દેકારો થાય છે વાડી આ આટો માર્યો अरे आ तो इसकी वो अपना पकला मेरा छोकरा मने काम चिंता है सब तो मेरा है वो 50 बीघा जमीन मेरी है मने काम चिंता है मार नहीं खाता है तू देखो यहाँ ऐसा है जो दुल्हन आती है घर में इसको काम आने करना पावर पड़ता है आई जो आने अरे पावर मैं आई क्यों जो। करूँ काम? मैं तो करती हूँ, इसका हिस्सा है तो हम तो ऐसे ही रहेंगे। सब मस्त। दुल्हन करती है काम આને सब શું જોઈતી માંગા નહીં માંગ કરે. કરી अरे છે. पकला ए पकला ઈચ્છા એટલે ભાભી ભાગ उसको માંગે છે. हाय बोलना અત્યારે? मिला है हिंदी आने पावर आया है मुझे ऐसा लगता है वो बा है ना वो भी हिंदी सीख जाएगी मुझे ऐसा लगता है 10 दिन में तुम सीख जाओगी हाँ। શાંતિ રાખો ને હો क्या વાળી તો हो? ચોટી જ પડ્યા હો હું બોલે હો કઈ ખબર જ નથી क्या પડતી वोकला शांता रखता है मैं तुझे कुआ दिखाता हूँ हमारे कहाँ पर? हाँ हमारी कुएं में दिखाते हैं, मार दे धक्का साले को धक्का नहीं मारना हाँ? फिर मुझे जमीन में हिस्सा कैसे मिलेगा
चल तुम्हारी साली है साली? साली तुम्हारी हाली है नहीं है वांटी एला वांटी हूँ हाली नहीं है इसकी हाल मैं तुमको कुआं दिखाऊंगा खोटा रेम नहीं रखता इसको नहीं है साली वो एक अकेली है तुम कितनी बहन हो मैं अकेली हूँ अकेली है चलो હવે વાહે નહીં પડતા હે તું કે આ વરિયાળી બરિયાળી વાઢવાનું તારી વહુને वाह मेरे वो काम नहीं करे हो चल કોણ કામ કરશે है आ मगन भाई अरे काम મગનથી तो કાંઈ ન થાય बोला काका ने वलगाड़ो दुल्हन नहीं आती है तो काम करता पड़ता है। चल अरे हम काम करेंगे तो आप क्या करेंगे बैठे बैठे खाओगी क्या सब लोग अरे मैं હમને ચિંતા है मैं तो नौकरी हाँ, पर तो जाता हूँ। तुम्हें सीधे कया काम नहीं है तू हमको हानि थाकी हमको चिंता है बोलो ना इसको बोल देना कि भीसा भीसा खींच जावे हाँ तो ब्यूटी पार्लर में ले जावाना बहुत महंगा होता चल है ले यार क्या कर रही हो चल ये कहाँ से लाया? हाँ, लाए हो। अरे कातर लिया उसका बाल भी काट देवा है तो धक्का થઈ जाएगा क्या देखा था है हाँ साला काम नहीं करता हमको હું चिंता કે है છે, ચલો, મને મેં તો આ વાડીમાં જાઉં. બધામાં કાંઈ ખબર જ જાઓ, નથી કામે પડતી. લગો કામે લાવો હવે હું તો નોકરી કરું છું મને ખેતીનું કામ આવડતું નહીં તોય કે મને કે તમારે પણ આ કામ વહુ કરવાનું. આવી તો આ બધાય હું બોલવા માંડ્યા મને તો હજી ખબર નથી પડતી એટલે આ તો કેટલા દિવસથી આવી છે બધા મને એવું આવડી ગયું બધું તમને તો બધું આવડી ગયું પણ તમે બોલો ઈ મને સમજાવવું પડે કે નહીં તો સમજવા શીખ હું સમજુ અરે તું તો હાવ ગાંવ કી જ રહી તું તો હાવ ચલો ચલો અભી ચલો હા, જો હવે આવડ્યું. હવે જો આવ્યું હવે છે. આવડ્યું. થોડે થોડી જો હવે સડી હિન્દીમાં આ એક પકલાએ તો વહુ લાવીને બધાને હિન્દીમાં લગાવી દીધા હે साला रांधता नहीं आवड़ता है कोई काम नहीं करता आता तो क्यों लाया है खोटे खोटा अरे ना क्यों करता है उभा उभा वरियाली में देखता हूँ। आ मोकड़ा में जाओ उभा उभा साला જો તો ખરી કપડા તો જો કેલા મેલા ઘાણ જેવા છે એ ગોટિયા તને ખબર નથી પડતી કે આ પીવાનું પાણી છે અને આમાં ડબલું ન બોલાય કહેવાય ને મને તો આ ડબલું આપટ લેવા માટે અને એવું તો હવારનું તે હું ખાધું છે ખાસ ને જાસ હું ખાધું છે? આ ગોટિયો તો લોહી પી ગયો હતી હવે આખો ટાંકો વિચરીને બીજી વાર ભરવો પડશે બધુંય પાણી બગાડી નાખ્યું ડોબા જેવો હાવ इधर आ कुआं है ना इधर से पानी आता है और आए भराता है अच्छा वो निकलता है इसमें हाँ, घऊ है ना हाँ। उसमें पानी हम पाते हैं अच्छा जो हमारे बा है ना तुम्हारा। कपड़ा धोते हैं હવે આને આયા હું લઈ આવ્યો જોવા હું બાકી રહી ગયું તું આને બધું દેખાડું છું હું દેખાડસ કૂવો હું બોલે કાંઈ ખબર ન પડે તું 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 આખો દી કરતી હોય ખબર જ નથી પડતી તમે કાંઈ શીખવાડો ને બે શબ્દ તમારું પણ આ કાંઈ સમજતી જ નથી હું બોલું ઈ ओए! એને પૂછ તમારી બા હું વાતું કરે છે? हाँ कांईक बोलता है उसका जवाब दे तो हाँ तो देती हूँ ना मुझे कुछ बोले तो ना बोल वरना मैं क्या अरे बा बोलूं? बोलो હું શું કહું છું એને પૂછ આ મારી બા શું કરે છે એમ પૂછ ગુજરાતીમાં ए मार बा गुजरा एम બધું બોલે એમ કહો આ શું આ કરે છે? લુગડા આ શું કરે છે? આ શું કરે છે ઈ કપડા ધોવે છે એ આને આવડી ગયું થોડુંક થોડુંક આ શું છે આ પૂછ આ શું છે ये मालूम नहीं ये डब्बा है और क्या आ डब्बा नहीं है तो? हमारे गांव में ये डबला लेके जाते हैं वो अच्छा वो बाहर जाना पड़ता है ये डबला उसका है इधर है नहीं घर उधर पे संडास नहीं है बाथरूम है संडास नहीं है भूल जाता हूँ मैं के कारक कारक હું એમ કહું છું કે તું આના ભેગો થોડોક ટાઈમ રહીને તો તુંય ગાંડો થઈ જઈશ મને તો એવું લાગે છે આનું કાંઈ મને સમજાય નહીં આખો દી હું કહીશ અને એમ નહીં તું આ તને લાગે છે આને લઈને આવ્યો છો તો બા બાપુની સેવા કરાવાય વહુ આગળ કે વહુ આપણી આગળ કામ કરે વહુ હોવા છતાંય હું કપડાં ધોઉં સારું લાગે तो काम तो करना पड़ेगा ना खाना है तो आ कौन બોલ છે છોકરી आ ડોકરી है आ कौन है ये मम्मी છે હવે બરાબર બોલી લે શીખવાડી દીધું બાકી ડોકરી બોલે ને આંખી ફફડા તો બોલાઈ દો હે ડોકરી આવડી ગયું છે ને મને બોલતા હા બાકી છે ને એ આને ગુજરાતી આવડી ગયું હે ગુજરાતી બોલી હું બોલી
આવડી ગયું છે મને. આવડી ગયું છે મને બોલ. એમ કહું બાપા છે ને એ હિન્દી શીખતા જાય છે અને આ કેમ ગુજરાતી બોલતી જાય તો છે એવું નહીં થાય ને કે તાર બાપા નાના ગામમાં ટ્રાન્સફર કરવા પડે. ઓ હિન્દી 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 મને એવું લાગે કે હું ગુજરાતી હિન્દી બધું શીખી જાય. અરે વાહ. પણ હું એમ કહું આવું કઈ કામ કરતા આમ જો. શીખડાવવા લિપસ્ટિક પાવડર લાલી જ કરે છે. લિપસ્ટિક પાવડર લાલી નહીં કરતી લુગડા કાલથી ધોવા માંડશે. ये अभी तो मैं नहीं करूंगी, बाद में करने लगूंगी. चलो अब. હા શું ને हाँ. એમ કે પછી હું ધોઈ નાખી. એમ કે હા તે કાંઈ વાંધો નહીં તમે ફરો જાઓ હું કપડાં ધોઉં છું જાઓ. હાલ ચાલો મેં આમ ઘઉં મેં લઈ જાઉં.